રામ આવ્યા ત્યારે ધર્મયુગ હતો, કૃષ્ણ આવ્યા ત્યારે યુગ ધર્મ હતો, હવે ભગવાન આવશે તો ધર્મયુદ્ધ થશે। ઉપરોક્ત શબ્દો આજે દમણ ગૌ રક્ષા મંચ દ્વારા પીડાગ્રસ્ત ગાયોના લાભાર્થે ડોરીકડિયા ખાતે ચાલી રહેલી કથામાં કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે વ્યાસપીઠ પરથી ઉચ્ચાર્યા હતા। એમણે કહ્યું હતું કે શરણાગતિ એ ભીતરથી પ્રગટ થાય છે। ભગવાન કૃષ્ણ પરમાત્મા 125 વર્ષના આયુષ્યમાં ફક્ત 2 વખત જ રડ્યા છે। માં શબ્દમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે। 3 લોકનો સ્વામી પણ માં વગરનો ભિખારી કહેવાય છે। વાણી મૌન થાય પછી આંખની ભાષા શરૂ થાય છે। સુખને યાદ ના કરો અને દુઃખની ફરિયાદ ના કરો, એ નંદ બાબાના જીવનનું સૂત્ર છે। જેને ભગવાનનો સંયોગ થયો હોય એને જ ભગવાનના વિરહની અનુભૂતિ થાય છે। રૂક્ષ્મણી વિવાહ એ જીવ અને ઈશ્વરનું મિલન છે। બોનીભાઈ અને નંદીબેન રૂક્ષ્મણી અને કૃષ્ણ બનીને પધાર્યા હતા। આજે કથામાં ભગવાન કૃષ્ણની બાળલીલા, ભગવાનના ગોકુળ વિદાયની કથા અને રૂક્ષ્મણી વિવાહની કથાનું સવિસ્તાર વર્ણન થયું હતું। નટુભાઈ કાળીદાસભાઈ પટેલ ભગવાન કૃષ્ણ પરમાત્માની જાન લઈને પધાર્યા હતા, જ્યારે ઠાકોરભાઈ પટેલ ભીમપોર અને એમના પરિવાર દ્વારા કન્યા પક્ષે રહી માં રૂક્ષ્મણીનું કન્યાદાન કર્યું હતું। દલુભાઈ પટેલ અને એમનો પરિવાર ભગવાન કૃષ્ણ પરમાત્માનું મોસાળું લઈને પધાર્યા હતા। કિશન દવે, હિતેશભાઈ દવે અને ભૂદેવો દ્વારા માંગલાષ્ટકના મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કથાના આચાર્ય કર્મઠ કર્મકાંડ આચાર્ય શ્રી ચેતનભાઈ જોશી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। એમણે કહ્યું હતું કે પ્રફુલ્લભાઈ શુક્લની ભાગવત કથાએ દમણમાં ઇતિહાસ સર્જ્યો છે। કૃષ્ણ વિદાયની કરુણ કથામાં ભાવિક ભક્તો સજળ નેત્રે ભાવુક બન્યા હતા। આજે કથામાં વલસાડ ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શ્રી શિવજી મહારાજ, અમૃતભાઈ પટેલ, છોટુભાઈ દાભેલ, મુકેશભાઈ તિવારી, એમ ડી રિયાલિટી ગ્રુપ, તનોજભાઈ પટેલ, છોટુભાઈ પટેલ, ઉદયભાઈ પટેલ, શાંતુભાઈ પટેલ, હરીશભાઈ ડાભેલ, રજનીભાઈ ડાભેલ, કેનિલભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, સવિતાબેન પટેલ, ઉર્વશીબેન પટેલ, મનુભાઈ પટેલ અને મહેમાનો પધાર્યા હતા, જેમનું સ્વાગત મુખ્ય યજમાન હર્ષલભાઈ પટેલ અને દમણ ગૌરક્ષા મંચ દ્વારા કરવામાં આવ્યું હતું। શિવજી મહારાજ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। આજે દમણ ગૌરક્ષા મંચને માહિતી મળી કે દાભેલ સોમનાથમાં જે કે સ્વીટ્સ સામે ગુરુકૃપા વિસ્તારમાં એક નંદી મહારાજ ખાડામાં પડી ગયા છે। માહિતી મળતા દમણ ગૌરક્ષા ટીમ, ફાયર બ્રિગેડ અને અન્ય ગૌસેવકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી। આ ઉમદા કાર્યમાં તાત્કાલિક ક્રેન સેવા પૂરી પાડવા બદલ ઈશ્વરભાઈ ગણેશ ક્રેન સર્વિસનો ખાસ આભાર। લગભગ 1 કલાકની મહેનત અને અથાગ પ્રયાસો પછી નંદી મહારાજને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। આ ઉમદા કાર્ય બદલ દમણ ગૌ રક્ષા મંચનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું। આવતીકાલે કથાનો સમય સવારે 9:30 વાગ્યાનો રહેશે। સવારે 9 વાગ્યે 7 દિવસીય ભાગવત દશાંશ યજ્ઞની શ્રીફળ હોમીને પૂર્ણાહુતિ કરવામાં આવશે। બપોરે બપોર ક્લાકે ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। સુદામા ચરિત્રની કથા સાથે કથાને વિરામ આપવામાં આવશે, જેની તૈયારીઓ આયોજકો દ્વારા થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। हमारा समय नो गीत है, અત્યારના લોકોને તો આ ગીતની ખબર ही नहीं पड़ती। प्रकाश भाई, ये हमारे जमाने का गीत है। एक हमारा और किस
અને એ વખતે ભગવાન कृष्ण कन्हैया देश का यारो क्या कहना हे देश है दुनिया का कहना आचार्य सावधान